જ્યારે અંશ આવી રીતે સમજશે કે આનું કોઈ અભિમાન નથી લેવાનું, તો પરમ ગુરુની કરુણા એની અંદર ઉતરી, કરુણા ઉતરી એટલે આ સંસાર રૂપી જે ભાર છે, જ્ઞાન રૂપી ભાર છે, એ ભાર નહીં લાગે અને તમે હળવા ફૂલ રહેશો. અંશ છૂટો પડશે અને એ છૂટો રહેશે અને વજન એની ઉપર રહેશે તો એનું વજન લાગશે નહીં. આકાશની અંદર એક રમત આપણે રમતા હતા, એક દડો હોય અને એક જણ દાવ દેતો હોય તો 3-4 જણા ઊભા હોય ચારે બાજુ, તો એ જેના હાથમાં એને અડી જાય ને તો એ આઉટ. એટલે મોટા ભાગે એકબીજા એને ફેંકી દે, એટલે જેટલો હાથમાં ન રહે એટલો એ સેફ, એટલો એ આઉટ ન થાય. એવી રીતે ભક્તિ એવી છે, પરમ ગુરુના ચરણ એવા છે, સમજણ એવી છે, વિવેક એવો છે કે એના દ્વારા આ બધું જ જ્ઞાન આપણે અભિમાન ન કરે અને આપણે છે એ અભિમાનથી બાદ રહી અને અસ્તિત્વ થાય તો આ સંસારમાં રહી તો પણ અને આ જ્ઞાન પ્રાપ્ત કરી તો પણ આપણે એનો અહમ ચડે નહીં. નકર થોડું આવડી જાય ને ગ્રંથોમાં તોય અભિમાન થઈ જાય.